હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ કાજુ। એ આપણે હોળીમાં સ્પેશિયલ બનાવાય છે મિત્રો। તો તમે દિવાળી હોય કે હોળી હોય, તમે આ રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ સરસ બને છે, એકદમ કડક ક્રિસ્પી બને છે। તો અહીંયા આગળ મેં મેદો લઈ લીધો છે 1 કપ। એમાં આપણે થોડું ઘીનું મોવણ નાખીશું। તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો, પણ ઘી વાપરશો તો એને જે આપણે કાજુ બનશે એકદમ જ સરસ બનશે। તો અહીંયા મોવણ એ માટલું તમારે નાખવાનું છે મિત્રો કે મુઠ્ઠી વાળતા આપણું તમે જોઈ શકો છો મોવણ કેટલું છે। જો મોવણ આટલું આપણું હોવું જોઈએ। અને જો મિત્રો, આપણે બરોબર રીતે એને મિક્સ કરી લઈશું। અહીંયા હવે આપણે થોડું આમાં મીઠું નાખી દઈશું। મીઠું નાખીને પણ આપણે બરોબર રીતે મસળી લઈશું। અને આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો। તમે બરોબર રીતે આ મિક્સ કરશો તો જ આપણા જે કાજુ છે એકદમ સરસ ખસ્તા બનશે અને ક્રિસ્પી બનશે। તો તમે જોઈ શકો છો હવે આપણે એકદમ એનો કઠણ જે છે મીડિયમ કઠણ આપણે લોટ બાંધી લઈશું। તો અહીં થોડું થોડું કરીને આપણે પાણી નાખવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો, એકદમ ધીમે ધીમે આપણે પાણી નાખવાનું છે, એક સામટું પાણી નથી નાખી દેવાનું। ધીમે ધીમે તમે પાણી નાખતા જશો એટલે આપણો લોટ બનતો જશે અને એકદમ આપણે કઠણ લોટ બાંધવાનો છે। તમે મિત્રો જોઈ શકો છો કે મેં લોટ બનાવીને તૈયાર કરી લીધો છે અને બરોબર રીતે એને મસળી લેવાનો છે, એટલે એકદમ એ થોડો સોફ્ટ થઈ જશે। તો આ લોટ તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનું તમારે બાંધવાનો છે। મને પાણીની બહુ જ ઓછી જરૂર, અડધા કપ જેટલી જ જરૂર પડી છે। હવે ઢાંકીને 10થી 15 મિનિટ આપણે રહેવા દઈશું। તો મિત્રો, હવે આપણો જે લોટ હતો એ બરોબર 10થી 15 મિનિટ રેસ્ટ આપી દીધો હતો। હવે આપણે આની રોટલી વણી લઈશું। આપણે 2-3 મોટા મોટા રોટલીઓ આપણે એની વણી લેવાની છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે મેં અહીંયા આગળ બીજી રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે। હવે આપણે ત્રીજી રોટલી પણ આ રીતે બનાવીને તૈયાર કરી લઈએ। તો મિત્રો, હવે શું કરીશું કે આપણે એક રોટલી લેવાની છે, એની ઉપર થોડું ઘી આમ ચોપડી દેવાનું છે। બધી બાજુ ચારે તરફ આપણે ઘી લગાવી લેવાનું અને ઉપર થોડો મેદો સ્પ્રિંકલ કરી લઈશું। મતલબ તમારી પાસે જે પણ મેદો આપણે નાખી દેવાનો છે ઉપર। અને હવે ઉપર બીજી રોટલી મૂકવાની છે અને સેમ એ જ પ્રોસેસ કરવાની છે। હવે ઘી ચોપડી લઈશું ઉપર ફરી બીજી રોટલી પર પણ અને ઉપર થોડો મેદો લગાવી લઈશું। તમે જુઓ મિત્રો, આ જ સ્ટેપથી આપણે 3 રોટલીઓને કરવાની છે। તો અહીંયા આગળ મેં બીજી રોટલીને પણ કરી દીધું છે। હવે ઉપર આપણે ત્રીજી રોટલી પણ મૂકી દીધી છે। હવે આપણે શું કરવાનું છે મિત્રો, તમે જોઈ શકો છો કે તમને જેવી જાડી ફાવે પાતળી ફાવે એ રીતે તમે બનાવી શકો છો। તો તમે જુઓ, મેં 3 રોટલીને સાથે ભેગી કરી લીધી છે। આ રીતે કરવાથી લેયર જે છે ફ્રેન્ડ્સ આપણા મિત્રો એકદમ સરસ અલગ થાય છે, બનીને તૈયાર થાય છે। કાજુની અંદર એકદમ પડવાળા કાજુ તૈયાર થાય છે। હવે તમે જોઈ શકો છો મિત્રો, આ રોટલીને ફરી ઉપરથી થોડી વણી લેવાની છે। તો તમે જુઓ છો મિત્રો કે આ બરોબર રીતે આપણે વણી લીધી છે। તો હવે આપણે આમાં શું કરીશું, જુઓ મિત્રો, તમે જેવી જાડા પાતળા તમને જેવા ભાવે એવા તમે કરી શકો છો। મેં એકદમ અહીંયા આગળ પાતળા લીધા છે અને આ રીતની તમે મિત્રો દવાનું કોઈ પણ ઢાંકણું તમે લઈ શકો છો અને બરોબર રીતે ધોઈ દેવાનું। અને આ રીતે તમારે કાજુના શેપમાં તમે જોઈ શકો છો મિત્રો કે કાજુના શેપમાં આવી રીતે કટિંગ કરવાનું છે। તો જુઓ, આ રીતે હું તમને વિડીયોમાં બતાવી રહી છું, એ જ રીતે તમે સેમ પ્રોસેસ કરશો મિત્રો તો કાજુ એકદમ જ સરસ બનશે। જુઓ, આ કાજુનો શેપ પણ આ પડી ગયો છે। હવે આ રોટલીમાંથી, આખા જ રોટલામાંથી આપણે આ રીતે કાજુ બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો, તમે આની જગ્યાએ 4 લેયરના બનાવશો તો કાજુ એટલા લેયરના ક્રિસ્પી બનશે, લેયર એટલી સરસ પડશે। તમે જોઈ શકો છો કે આપણે આખી જ રોટલીમાંથી આ રીતે કાજુ કાઢી લેવાના છે, કાજુના શેપમાં કાપી લેવાના છે। તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો, ધીરે ધીરે કરીને આખી જ આપણે જે રોટલો છે એમાંથી આપણે કાજુ બનાવીને તૈયાર કરી લેવાના છે। અને બહુ જ ધ્યાનથી કરવાના છે મિત્રો। જો હું આ રીતે તમને બતાવું છું એ જ રીતે તમારે કાજુ કટિંગ કરી લેવાના છે। હવે મિત્રો, અહીંયા આગળ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલને બહુ ગરમ નથી થવા દેવાનું, મીડિયમ ગરમ થાય એટલે આપણે બધા જ કાજુ નાખી દેવાના છે અંદર। તમે જોઈ શકો છો એકદમ ધીમે ધીમે કાજુ એ જે એકદમ ઉપર આવવા લાગશે અને બધા જ કાજુ તરવા લાગશે। પણ મિત્રો, તમારે અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું છે કે ધીમા
મતલબ મીડિયમ ફ્લેમ રાખીને જ તમારે આને તળવાના છે, તો જ આપણા કાજુ જે છે એકદમ ક્રિસ્પી અને સરસ બનશે. અને ધીમી મતલબ તમારે મીડિયમ ફ્લેમ રાખશો તો જ આપણા કાજુ છે એકદમ સરસ બનશે. અને તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આ કાજુ જે છે બ્રાઉન થવા લાગ્યા છે. તો આ તમે જોઈ શકો છો, લેયર પણ તમે જોઈ શકો છો મિત્રો. તો કાજુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તો આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ. તો આપણા કાજુ તમે જોઈ શકો છો મિત્રો, એટલા સરસ બન્યા છે. ચાની સાથે પણ એટલા જ સરસ લાગે છે. તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો. તો હું તોડીને પણ બતાવું છું કેટલા સરસ બને છે. જુઓ પળ કેટલા અંદર, કેટલા બધા પળ તમે જુઓ છો કે પળ એકદમ અલગ થાય છે. જુઓ એકદમ જ સરસ બન્યા છે કાજુ આપણા. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો.